રાજકોટથી સમાચાર કે જ્યાં ટીવી9 અહેવાલ બાદ હવે સિવિલ હોસ્પિટલ તંત્ર જાગ્યું છે। વોર્ડમાં ઠેર ઠેર ઉંદરના પિંજરા મૂકવામાં આવ્યા છે। ટીવી9 દર્દીના બેડ નજીક ઉંદરોનો ત્રાસ હોવાનો અહેવાલ રજૂ કર્યો હતો। છેલ્લા 2 દિવસમાં સિવિલમાંથી કુલ 40 જેટલા ઉંદર પકડાયા હોવાની માહિતી છે। દર્દીના બેડ નજીક ઉંદરો ફરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। બે દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં દર્દીના બેડ નજીક ઉંદરો ફરતા જોવા મળ્યા હતા। જે બાદ ટીવી9ની ટીમે હોસ્પિટલ પહોંચીને તપાસ કરી તો હકીકતમાં ઉંદરોનો ખૂબ ત્રાસ હોય તેવું દર્દીઓએ જણાવ્યું હતું, જેનો અહેવાલ રજૂ કર્યા બાદ હાલ તંત્ર હરકતમાં આવ્યું છે અને ઉંદરને પકડવા માટે ઠેર ઠેર પાંજરા મૂકવામાં આવ્યા છે। આ પ્રકારની કોઈ પણ ઉંદરનો કે બીજા કોઈ જીવજંતુનો ત્રાસ ન ફેલાય એના માટે અમે એક પેસ્ટિસાઇડ એજન્સીને પણ રોકેલી છે। પેસ્ટિસાઇડ એજન્સી પહેલી તારીખ પહેલાં એની તમામ કામગીરી શરૂ કરી દેશે। તો આપણે કહી દઈએ કે દ્રશ્યોમાં પણ સામે આવ્યું હતું કે દર્દીના બેડની નજીક ઉંદરોનો ત્રાસ છે। દર્દીઓ પરેશાન થઈ ગયા છે, તેમના પરિચિતો પરેશાન થઈ ગયા છે, પરંતુ હવે માહિતી મળી રહી છે કે આ અહેવાલ ટીવી9ને રજૂ કર્યો એ બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે। ઠેર ઠેર પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 40 ઉંદરને તો પિંજરામાં પુરાયા હોય એ પ્રકારની વિગતો છે।